તો આ તરફ ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરીના અંતમાં માવઠું પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં પલટો આવશે તો 27, 28 અને 29મી જાન્યુઆરીએ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ ડાંગમાં હળવા કમોસમી વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। 30 જાન્યુઆરી સુધી વારંવાર હવામાન પલટાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। लगभग जान्युआरी अंत भाग सुधी में वलसाडना भाग में पलटो रहेशे चालू अने विषम हवामान की विपरीतता रहेवानी शक्यता रहेशे। आ अरसा में डांग में क्यांक हळवो कमोसमी वरसाद थवानी शक्यता रहेशे। उत्तर गुजरातना भागों में पण हवामान में पलटो आवशे अने पंचमहालना भागों हवामान में पलटो आवशे। एटले आ तारीख 21 થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। હવામાનની વિપરીત અસરથી પાકમાં રોગની ભીતિ તો બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા। રાયડા, જીરા જેવા પાકમાં નુકસાનની શક્યતા તો હવામાનનો પલટો કૃષિ માટે નુકસાનકારક રહી શકે છે। ખેડૂતોએ શાકભાજીના પાકોનું વધુ ધ્યાન રાખવું પડે છે। ખેડૂતોએ જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહેશે તેવું કહેવામાં આવ્યું છે। ખેડૂત ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। આ ઉપરાંત દિવેલા પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે। રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે। એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર જો ધ્યાન રાખવાનું રહેશે। પણ પાક સંરક્ષણના પગલાં શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં ત્યાંની અસરો લગભગ મનુષ્ય પર પણ થઈ શકે છે, કારણ કે તેનો ઉપભોગ મનુષ્ય માનવ સમુદાય કરતો હોય છે। એટલે જે દવાઓ જે છે એમાં જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહે। હવે આગળ વાત કરીશું ડ્રોના નામે સ્કીમ અને સંચાલકો છુમંતર તેના વિશે। વિવાદો વચ્ચે ડ્રો યોજાયો અને નાસભાગ મચી ગઈ। પોલીસ એલર્ટ થતા આયોજકો બદલી રહ્યા છે સ્થળ। તો લકી ડ્રોના નામે સ્કીમ આપવામાં આવી। પોલીસની ચાપતી નજર રાખવામાં આવી રહી છે। બનાસકાંઠાના થરાદના રાહ ગામે ડ્રો યોજાવાનો હતો અને બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલી કાઢ્યું હતું। સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં આખો ડ્રો યોજાયો હતો। મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતા પોલીસની એન્ટ્રી થઈ હતી। તો ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ હતી। ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા હતા। ગેરકાયદેસર ડ્રો તેમજ પોલીસની એન્ટ્રી અને સંચાલકો છૂમંતર થઈ ગયા હતા। ચાલુ ડ્રોમાં સંચાલકો ભાગ્યા અને રોકાણકારો સલવાઈ ગયા હતા। તો બનાસધરા મિત્ર મંડળના નામે યોજાવાનો હતો ડ્રો અને કૂપન ખરીદનારાઓ વચ્ચે પોલીસને જાહેરાત કરવી પડી। આયોજકો ભાગી ગયા છે। ફરિયાદ નોંધાવો તેવું પોલીસ દ્વારા કહેવું પડ્યું હતું। જો કે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી, તે ભાગી ગયા છે। देखो, आवाज मत करो। आपके साथ जिसने फ्रॉड किया है, आप उनके नामजद FIR कर देना। पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी। आप ऐसे आवाज मत करो। जो भी है आयोजक है उनके नाम आप लिख के पुलिस थाने में रिपोर्ट दे दो। FIR आप यहाँ पुलिस थाने साचौर दे दो। आप जहाँ चाहो, जहाँ आपके साथ फ्रॉड हुआ है वहाँ दे दो। होगा कि नहीं होगा अभी वो सर जी? अरे आपका जितना भी फ्रॉड हुआ है आप नामजद FIR उनके नाम से दे दो। पुलिस अपने आप उनको, जिसने आपके साथ फ्रॉड किया, पुलिस अपने आप उनको गिरफ्तार करके ले आएगी। सर ड्रॉ होगा कि नहीं होगा अभी? बिल्कुल ड्रॉ होगा कि ड्रॉ तो आयोजक यहाँ नहीं है। ड्रॉ कौन करेगा? ड्रॉ रोकने के लिए तो आपने
અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, આખો ડ્રોનો મામલો, જે મામલે સ્કીમ પણ થઈ અને સંચાલકો છૂમંતર થઈ ગયા પોલીસની એન્ટ્રીથી, હાલ શું અપડેટ, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી કોમલ, આપણે જણાવી દઉં કે થરાદના રા ગામે જે બનાસ થરા હતો તેમનો લકી ડ્રો 21 તારીખના રોજ થવાનો હતો અને છેલ્લા 5 મહિનાથી આની ટિકિટો વેચવામાં આવી રહી હતી. 399ના દરની 4 થી 5 લાખ જેટલી ટિકિટો પણ વેચવામાં આવી હતી. રા ગામની અંદર થરાદ પોલીસ તેમજ મીડિયાના ડરના લીધે આ જે સંચાલકો હતા તે રાજસ્થાનમાં ગયા હતા અને ગુજરાતના નજીક આવેલા વિરોલ ગામની અંદર આ રાત્રે ડ્રો યોજ્યો હતો અને ડ્રો યોજવાની તૈયારીઓ જ્યારે ચાલુ હતી તે દરમિયાન જ રાજસ્થાન સાચોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ડ્રોના સંચાલકો હતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરંતુ આ સમગ્ર મામલે હજી સુધી કોઈ ફરિયાદી પોલીસને ના મળતા પોલીસે અત્યારે તો વધુ તપાસ હાથ ધરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હજુ પણ સંચાલકો દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં આ ડ્રો યોજાશે. હવે જોવાનું રહેશે કે ગુજરાત પોલીસ અને ગુજરાતનું વહીવટી તંત્ર આ ડ્રો કરનાર સંચાલકો સામે શું પગલાં ભરે છે. કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.